નમસ્કાર મિત્રો, હું હરેશ માલી. ખેડૂત મિત્રો, તમારે આ ખેતરની અંદર આ વર્ષે વાવેતર તો ન થઈ શક્યું, વરસાદ ઘણો પડતો હતો એટલે લેટ પડી ગયા. પણ આ વર્ષે વરસાદ ઘણો પડવાથી વાવેતર નથી કર્યું, પણ દર વર્ષે આમાં વાવેતર થાય જ છે આ જગ્યાની અંદર. પણ દર વર્ષે કોઈ રાસાયણિક ખાતર નથી આપતા સળંગ 4 વર્ષથી. ઓનલી ફોર પૃથ્વી અમૃત અને માઇકો અમૃત જ ઉપયોગ થાય છે. તો આનાથી અમારે બહુ બેસ્ટ ફાયદો થાય છે કે જગ્યા પોચી બને છે અને અળસિયા પણ ઉત્પન્ન થાય છે. તો હકીકતમાં તમને હું બતાવું છું કે અળસિયા ઉત્પન્ન થાય છે કે નથી થતા. અત્યારે લાઈવમાં બતાવું ખેડૂતને, તો જોઈએ આપણે. ચલો કે અળસિયા કેવા નીકળે છે આપણે. હા, આવી ગયા ઢગલા થઈ ગયા અળસિયાના. તો દેખો, હા દેખો, જુઓ ખેડૂત મિત્રો, આ અળસિયા છે. આ ખેડૂતનો પરમ મિત્ર કહેવાય છે. અળસિયા જો જીવિત હોય જગ્યાની અંદર તો ઉત્પાદન બહુ બેસ્ટ આપે છે મિત્રો. આ જગ્યા એકદમ પોચી પડે, દેખો રૂં જેવી છે. અળસિયા જમીનની અંદર ક્યારે ઉત્પન્ન થાય અને ક્યારે જીવિત રહે કે આપણે એને કોઈ જાતનું રાસાયણિક ખાતર ના આપીએ, કેમિકલવાળી દવાઓ એકદમ ઓછી આપીએ. દેખો કેવા નીકળે છે, ઢગલા બંધ થઈ ગયા. આટલી જગ્યાની અંદર આટલા બધા અળસિયા નીકળતા. અળસિયા જીવિત રાખવા માટે રાસાયણિક ખાતર બિલકુલ ના અપાય અને કેમિકલવાળી દવાઓ પણ આપવાની જરૂર પડે તો જ આપવાની જરૂર પડે તો જ આપવી. નકર આપણે અળસિયા ઉત્પન્ન કરવા માટે એક જ ખાતર આવે છે કે પૃથ્વી અમૃત ખાતર અને માઇકો અમૃત ખાતર બંને મિક્સ કરીને વાપરવાથી પાયાની અંદર અળસિયા બહુ ઉત્પન્ન સારા થાય છે. દેખો દેખો મિત્રો, દેખો આ ખેડૂતનો પરમ મિત્ર કહેવાય છે કે અળસિયા બહુ ઉત્પન્ન કરે છે. પૃથ્વી અમૃત ખાતર અને માઇકો અમૃત ખાતર બંને મિક્સ કરીને વાપરો. અને અળસિયા જીવિત રાખવા હોય તો ઓર્ગેનિક જ ખાતર વાપરવું જરૂર પડે. હવે દેખો, જ્યાં ખોદીએ ત્યાં અળસિયા નીકળે છે. તો એના માટે ઉત્પાદન બી વધારે મળશે, જગ્યા પણ સુધરશે, જગ્યા પોચી બનશે, અળસિયા પેદા થશે. એ બધા ફાયદા થશે તમારે. આ પૃથ્વી અમૃત માઇકો અમૃત ખાલી વાપરો તો બહુ બેસ્ટ સારા રિઝલ્ટ મળશે, જગ્યા ઓર્ગેનિક થશે અને અળસિયા ઉત્પન્ન થશે એટલે ખેડૂતનો પરમ મિત્ર પણ જીવિત થશે. એના આશીર્વાદ બહુ મળશે આપણને. તો ખેડૂત મિત્રો, તમે પણ પૃથ્વી અમૃત માઇકો અમૃત અવશ્ય વાપરવાનો આગ્રહ રાખો. કોઈ પણ પાકમાં તમે પાયાની અંદર વાપરી શકશો. ધન્યવાદ.